હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કેમ છો? મજામાં ને? શ્રી સીકેજી પ્રાથમિક શાળાના ડિજિટલ ક્લાસરૂમમાં આપ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. આજે ધોરણ 6 વિષય અંગ્રેજી, એની અંદર આપણે યુનિટ 2 એમાં એક્ટિવિટી 4 સુધી સમજી ગયા. તમે લોકો શીખી ગયા હશો. એક્ટિવિટી 5 જે છે એ આપણે જોવાની છે. એક્ટિવિટી 5 જે છે એ આપણું લેસન છે, એટલે કે પાઠ છે. અને પાઠ શેનો છે? તમને ચિત્ર દેખાય જ છે. એક સિંહ છે અને એક ઊંટ છે. આ તમને જે ડોટ્સ આપેલા છે ને, જે આ બધા ડોટ્સ, એ તમારે શું કરવાનું છે? ટપકા જોડી અને પછી આખું ચિત્ર જે છે એ વ્યવસ્થિત ઘાટું બનાવવાનું છે. એટલે સરસ ચિત્ર જે છે એ બની જશે, સિંહનું અને ઊંટનું. એક્ટિવિટી 5, લિસન ટુ ધ સ્ટોરી. નીચેની વાર્તા વાંચો. ધેન રીડ ઇટ. લિસન ટુ ધ સ્ટોરી એટલે કે સ્ટોરી સાંભળો, ધેન રીડ ઇટ અને પછી વાંચો. ધ શીપ ઓફ ડેઝર્ટ. શીપ એટલે વહાણ, ડેઝર્ટ એટલે રણનું વહાણ, એવું કહી શકાય. બરાબર. લાયન અને કેમલ, આ બંને વચ્ચેનો અહીંયા ડાયલોગ છે, વાતચીત છે. લાયન સેઝ, બે ટપકા છે એટલે કે શું? સેઝ. રોરિંગ એટલે ગર્જના કરીને. લાયન રોરિંગ. વુ આર યુ, તમે કોણ છો? લાયન રોરિંગ ગર્જના કરીને કહે છે કે વુ આર યુ, તમે કોણ છો? કેમલ સેઝ લુકિંગ ડાઉન એટ ધ લાયન, લાયનની નીચે જોઈને, એટલે કે લાયન તરફ નીચે ઝૂકીને. લુકિંગ ડાઉન એટલે. આઈ એમ ધ શીપ ઓફ ડેઝર્ટ, એટલે હું કોણ છું? ડેઝર્ટ એટલે રણનું, શીપ એટલે વહાણ છું. ક્યારે રણનું વહાણ હોય, રણમાં હોય પાણી, પણ એવું નથી કીધું. જેમ નદી તળાવની અંદર વહાણ હોય, એટલે કે નદીની અંદર શીપ હોય, એમ અહીંયા આ રણ પ્રદેશનું એક વહાણ તરીકે પ્રાણી છે, એવું કીધું છે. વુ આર યુ, તો કેમલ એમ કે છે કે તમે કોણ છો? તું કોણ છે? લાયન ડોન્ટ યુ નો મી, શું તમે મને નથી ઓળખતા? આઈ એમ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ, હું શું છું? જંગલનો રાજા. આપણે એમ કહીએ છીએ ને, ડરાવીએ છીએ ને બધાને. હા, એવી રીતે કે હું જંગલનો રાજા છું. કેમલ સેઝ આર યુ? ઓ આઈ સી, એટલે કે તમે છો? ઓ, સમજાયું સમજાયું. અહીંયા સિંહ છે અને ઊંટ આપેલું છે. કમ્પ્લીટ ધ પિક્ચર્સ એટલે ચિત્ર પૂરું કરો. પછી લાયન સેઝ યુ કોલ યોર સેલ્ફ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ, એટલે કે તું તારી જાતને શું કહે છે? તો કે શીપ ઓફ ધ ડેઝર્ટ, એટલે રણનું વહાણ કહે છે. હાઉ કેન યુ બી અ શીપ, કેવી રીતે તું શીપ કેમ છું? એવું કહે છે. કેન યુ બી એટલે કેવી રીતે તું છે? યુ આર એન એનિમલ, તો કેવું શું છે? પ્રાણી છે. કેમલ સેઝ લુક એટ માય ફીટ, એટલે મારા પગ જો. ફીટ એટલે પગ. ધે આર થીક એન્ડ પેડેડ, કેવા છે? જાડા અને ગાદી જેવી રચના છે. શું છે? પેડેડ એટલે ગાદી જેવી રચના છે. ધ હોટ સન ડઝ નોટ બર્ન ધેમ. હોટ ગરમ રેતી, એ બર્ન એટલે દઝાડવું, નોટ એટલે નથી, ધેમ એટલે તેને. ઊંટ જે છે એના પગ, આ ઊંટ છે ને એના પગ જે છે એ થીક એન્ડ પેડેડ કેવા છે? જાડા અને નીચે ગાદી જેવી રચના હોય. એટલે એ તમને ખબર છે, રણ પ્રદેશની અંદર રેતી ગરમ હોય તો પણ એને એ દઝાડે નહીં. આપણા જેવા તો ગરમ કાંઈક પગમાં હોય, ખાલી તડકો હોય તો આપણે દોડીને ચપ્પલ પહેર લઈએ છીએ. બરાબર. તો આ તો ખુલ્લા પગે હોય. લાયન સેઝ માય ફીટ આર પેડેડ ટુ, લાયને કીધું કે મારા પગ પણ કેવા છે? પેડેડ ગાદી જેવા છે. થોન્સ ડોન્ટ પ્રિક ધેમ, થોન્સ એટલે કાંટા, પ્રિક એટલે ખૂંચવું, ધેમ એટલે તેને, એટલે કે કાંટા જે છે એ પણ એને ખૂંચતા નથી. આઈ કેન રન 80 કિલોમીટર્સ પર અવર, એટલે હું 1 કલાકનું 80 કિલોમીટર જેટલું શું કરી શકું છું? દોડી શકું છું. કોણ? લાયન. કેમલ એવું કે છે કે હોટ સન જે છે એ મારી જે ગાદી જેવી રચના છે, પેડેડ ફીટ, એને દઝાડે નહીં. તો લાયન શું કહેશે? મારા પગ પણ પેડેડ છે, ગાદી જેવા છે, એ પણ
કાંટા જે છે એ ખૂંચતા નથી મારા પગમાં અને હું 80 કિલોમીટર જેટલું દોડી શકું છું 1 કલાકમાં. ધેટ ઇઝ ટ્રુ, કેમલ એવું કે છે, તે સાચું છે. યુ કેન રન 80 કિલોમીટર્સ એન અવર ઇન ધ ફોરેસ્ટ, બટ કેન યુ રન ઇવન અ કિલોમીટર ઓન હોટ સેન્ડ? હવે જો શું પૂછે છે કેમલ કે 80 કિલોમીટર જેટલું 1 કલાકનું તું ફોરેસ્ટ જંગલમાં દોડી શકે, પણ કેન યુ રન એટલે તું દોડી શકે 1 કિલોમીટર પણ ઓન ધ હોટ સેન્ડ, એટલે કે ગરમ રેતી જે છે એમાં તું 1 કિલોમીટર પણ દોડી શકે? લાયને કીધું મે બી નોટ, બટ એટલે કે ના, હું એ કદાચ ન કરી શકું, એવું કે છે લાયન. જેનું કામ હોય એ કરી શકે, બરાબર ને? પછી કેમલ ઇન્ટરપ્ટિંગ એટલે એને અટકાવે છે. બોલતું તો ને લાયન, એને અટકાવે છે. એન્ડ યુ કાન્ટ લીવ વિધાઉટ વોટર ફોર અ વીક, એટલે 1 અઠવાડિયા સુધી તું પાણી વગર રહી શકે છે? કેન યુ, તું રહી શકે છે? લાયન સેઝ નો આઈ કાન્ટ. લાયને શું કીધું? ના, હું ન રહી શકું. આઈ નીડ વોટર એવરી ડે, એટલે કે મારે દરરોજ પાણી જોઈએ. નીડ એટલે જોઈએ. બટ ડોન્ટ ટેલ મી, પરંતુ તે મને કહે નહીં. કેન યુ ડૂ વિધાઉટ વોટર, તું પાણી વગર રહી શકે છે? કેમલને એવું કે છે. તો કેમલ શું કહેશે? યસ આઈ કેન, હા હું રહી શકું. ધેર આર નો રિવર્સ ઓર લેક્સ ઇન ડેઝર્ટ. હવે તમને ખબર છે કે રણ પ્રદેશમાં તો ક્યાંય નદી ન હોય ક્યાંય ન હોય, બધે રેતી જ રેતી હોય. એટલે કે છે નો રિવર્સ ઓર લેક્સ, ત્યાં નદી કે સરોવરો રણમાં હોતા નથી. બટ ધેટ ડઝ નોટ બોથર, પણ એની ચિંતા નથી, બરાબર? બોથર મી, મને એની ચિંતા નથી. આઈ કેન ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ, એટલે હું એક સાથે 200 બોટલ જેટલું પાણી એક જ સમયે પી શકું છું. કોણ પી શકે? ઊંટ, કેમ કે એને રોજ પાણી મળે નહીં, એટલે જ્યારે પણ મળે ત્યારે 200 બોટલ જેટલું એ પાણી પી શકે છે. લાયન એમ કે છે રિયલી, ખરેખર? યુ મસ્ટ હેવ અ બિગ સ્ટમક, તો તારે કેવડું મોટું પેટ હોવું જોઈએ, એવું કે છે. મસ્ટ એટલે હોવું જોઈએ, સ્ટમક એટલે પેટ. કેમલ પ્રાઉડલી, ગર્વથી કહે છે યસ, હા, આઈ હેવ અ બિગ સ્ટમક, મારે મોટું પેટ છે. આઈ કેન સ્ટોર વોટર ફોર અ વીક, એટલે હું 1 અઠવાડિયા જેટલું પાણી જે છે એ સ્ટોર પેટમાં સંગ્રહ કરી શકું છું. આઈ કેન સ્ટોર ફૂડ ફોર 2 વીક્સ ઇવન, એટલે કે 2 અઠવાડિયા જેટલું ચાલે એટલો ખોરાક પણ સંગ્રહ કરી શકું છું, બરાબર? કેમ કે એને રોજ તો મળે નહીં, તો શું થાય? તો કે 1 અઠવાડિયું પાણી વગર ચાલી શકે અને 2 અઠવાડિયા સુધી જે ખોરાક જે છે એનો સંગ્રહ કરી શકું છું. લાયન સેઝ શોઈંગ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટ, એટલે કે પોતાને જાણે વધુ ઇન્ટરેસ્ટ જાગ્યો હોય એવું બતાવે છે. ડુ યુ સ્ટોર ફૂડ ઇન યોર સ્ટમક, શું ખોરાક પણ તું સંગ્રહ કરી શકે તારા પેટમાં? કેમલ નો આઈ ડોન્ટ, ના, હું એ ન કરી શકું. આઈ સ્ટોર ઇટ ઇન માય હમ્પ, હું એ ક્યાં કરી શકું સ્ટોર? હમ્પમાં. હમ્પ એટલે ખૂંધ. ખૂંધ એટલે તમને ખબર છે કે આ જે ભાગ છે ને ઊંટનો, આ ભાગ ખૂંધ કહેવાય, એને હમ્પ કહેવાય. શું કહેવાય? હમ્પ કહેવાય. પછી એવું કીધું છે આઈ ઈટ અ લોટ ઓફ ફૂડ એટ વન ટાઈમ, હું એક સમયે ઘણો બધો ખોરાક લઈ શકું છું. ધેન આઈ ડોન્ટ નીડ ટુ ઈટ ફોર અ ફોર્ટનાઇટ, એટલે કે તેથી હું ફોર્ટનાઇટ એટલે અડધી રાત સુધી કાંઈ પણ ન ખાઉં તો ચાલે. લાયન સેઝ ધેટ્સ ઇન્ટરેસ્ટિંગ, બહુ રસપ્રદ વાત કહેવાય. બટ વોટ ડુ યુ ઈટ, પણ તું શું ખાય એમ? કેમલ આઈ ઈટ લીવ્સ, એટલે હું પાંદડાઓ ખાઉં. જ્યાં એ વનસ્પતિ ઉગી હોય ને એ વનસ્પતિ કોઈ પણ પાંદડા એ ખાઈ શકે. લાયન સેઝ બટ ધેર આર નો ટ્રીઝ ઇન અ ડેઝર્ટ, વોટ ડુ યુ ઈટ ધેર? તો એમ કે છે કે રણ પ્રદેશમાં તો રણમાં તો ક્યાંય ઝાડવા જ ન હોય, તો પાંદડા ક્યાંથી તું ખાઈ શકે? તો તું બીજું શું ખા? કેમલ સેઝ ધેર આર થોની બશેસ,
થોનિબસિસ એટલે કાંટાળી વનસ્પતિ હોય, થોર પ્રકારની. શું હોય? રણની અંદર થોર પ્રકારની વનસ્પતિ હોય. એ થોરના જે પાંદડા હોય એ હું ખાઉં. આઈ ઈટ થોર્ન્સ, એટલે હું એ થોર્ન્સ કાંટાઓ ખાઉં. તો થોર્ન્સ ડોન્ટ પ્રિક માય ટંગ, એટલે કે થોર્ન્સ કાંટા જે છે, પ્રિક એટલે ખૂંચે નહીં, માય થીક ટંગ મારી જાડી જે જીભ છે એને મને કાંટા એમાં ખૂંચે નહીં, કેમ કે એ ટેવાઈ ગયો હોય. અને એવી ગાદી જેવી રચના જેમ પગમાં હોય એવી રીતે એની જીભ પણ જાડી હોય. એટલે લાયન, હાઉ વન્ડરફુલ, એટલે કેવું અદ્ભુત કહેવાય. કેમલ, કિંગ ઓફ ધ ફોરેસ્ટ પ્લીઝ કમ વિથ મી ટુ ધ ડેઝર્ટ, એટલે ઊંટે એમ કીધું કે જંગલના રાજા મહેરબાની કરી કમ વિથ મી, મારી સાથે આવો ટુ ધ ડેઝર્ટ, એટલે રણમાં મારી સાથે આવો તો તમને ખબર પડે કે કેવા કાંટા જે છે એ વનસ્પતિવાળા આપણે ખાઈએ અને કેવી ગરમ રેતી જે છે એ પગમાં થાય, પાણી પણ ન મળે, ખોરાક પણ ન મળે તો કેટલી મુશ્કેલી થાય. લાયને શું કીધું? નો પ્લીઝ, ના હો, મારે તો કાંઈ નથી આવું. આઈ કાન્ટ વોક ઓન બર્નિંગ સેન્ડ, એટલે મારે તો કાંઈ શેકાતું રેતીમાં આવવું નથી ચાલવા માટે. આઈ કાન્ટ સ્ટોર ફૂડ, એટલે કે હું કરી ન શકું ખોરાકનો સંગ્રહ, અને વોટર એટલે પાણીનો. એન્ડ આઈ કાન્ટ ઈટ થોર્ન્સ, અને હું શું ન કરી શકું? તો કે આ જે કાંટાવાળી વનસ્પતિ છે એ પણ હું ન ખાઈ શકું. મારે તો કંઈ આવવું નથી. ગુડ બાય એન્ડ ગુડ લક, આવજો અને તારો સદનસીબ. ઓ શીપ ઓફ ધ ડેઝર્ટ, એટલે કે રણનું વહાણ, એટલે કે કોણ છે? ઊંટ જે છે એ રણનું વહાણ છે. અને લાયન કોણ છે? કિંગ ઓફ ધ ફોરેસ્ટ, જંગલનો રાજા. બરાબર, તો તમને આટલી પાઠ જે છે એ સમજાઈ ગયો હશે એક્ટિવિટી વાઇઝ. પછી અહીંયા એવું કીધું છે કે પુટ ધ મિસિંગ લેટર, અહીંયા ખાલી જગ્યાઓ છે એમાં આપણે સ્પેલિંગ આખો લખવાનો છે અને શું આપ્યું છે એ લખવાનું છે. તો મેં કીધું હતું કે હમ્પ, એટલે અહીંયા શું આવશે? HUMP, હમ્પ. પછી આ સ્ટમક છે, પછી આ થોન છે, પછી આ સેન્ડ રેતી છે, પછી આ ફિટ છે, FEET, નીચે અહીંયા આપ્યું છે ફિટ છે. બરાબર, એ તમને હું કહી દઈશ, તમારે લખવાનું છે. પછી પાછળ એક્ટિવિટી જે આપી છે એ તમારે કરવાની છે, એ બનાવતા શીખવાનું છે. આ પાઠ જે છે એ સમજ્યા હશો તો અને તો જ તમને એ એક્ટિવિટી જે છે એ પાછળની બનાવતા આવડશે. બરાબર, આઈ હોપ કે તમને આ પાઠ જે છે એ સરસ રીતે સમજાઈ ગયો હશે. બાય બાય.